તો છોટાઉદેપુરમાં રેશનિંગની દુકાનમાં જનતા રેડ કરવામાં આવી। ટ્રેક્ટર ભરીને અનાજ સગેવગે કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। બોડેલીની બાંગપુરા ગામમાં ગ્રામજનો દ્વારા રેડ કરવામાં આવી। ગ્રામજનોએ પોલીસ અને મામલતદારને પણ આ સમગ્ર મામલે ફરિયાદ કરાવવામાં આવી છે। તો જે રેશનિંગમાં લોકોને અનાજ આપવામાં આવે છે તે અનાજનો જથ્થો સીધો જ સગેવગે કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ રેશનિંગની દુકાનમાં જનતા રેડ કરવામાં આવી અને ત્યારબાદ આ સમગ્ર મામલે ફરિયાદ પણ દાખલ કરાઈ છે। બારિયા હસમુખભાઈ છોટાભાઈ દુકાનદાર જેઓના નામે દુકાન ચાલે છે તેમના દ્વારા રાત્રે 10:30 વાગે એક ટ્રેક્ટર જેટલો ઘઉં ચોખા અને ખાંડનો મુદ્દામાલ છે એ બાંગાપુરાની જનતા દ્વારા છે જનતા રેડ પાડીને છે પકડવામાં આવ્યો અને આ માલ છે અધર વ્યક્તિઓને છે એ વેચવા માટે છે સગે વગે કરવા માટે છે રાત્રે ભરવામાં આવતો હતો। પણ બાંગાપુરાની જાગૃત પબ્લિકે છે એકબીજાને જાણ થતાં ઘટના સ્થળ ઉપર પહોંચીને છે એ મુદ્દામાલને પકડ્યો છે। એક